બગસરા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાની કારોબારી બેઠક મળી વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી। ભાજપ અને કોંગ્રેસ સભ્યો ઉપસ્થિત રહ્યા। લોકસભા 2024 ચૂંટણી બાદ પ્રથમ વખત અમરેલી બગસરા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન બકરાણીયાના અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક અને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। ગત 5/2/2024ના રોજ મળેલ સામાન્ય સભાના મુદ્દાઓની ચર્ચાઓ કરી બાકી રહેલ વિકાસના કામોને વેગ મળે તેવી ચર્ચાઓ કરવામાં આવી। ત્યારે તાલુકા પંચાયત જર્જરિત હોય અને રિપેરિંગ સહિત નાણાં પંચ રોડ રસ્તાઓ સહિત વિવિધ વિકાસના કામોમાં થાય તેવી ચર્ચાઓ કરવામાં આવી। આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો ઉપસ્થિત રહ્યા। તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિવિધ મુદ્દાઓની નોંધ કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી। આજ રોજ તાલુકા પંચાયત કચેરી બગસરા ખાતે કારોબારી અને સામાન્ય સભા બંને મળેલી હતી। તેની અંદર તારીખ 5/2/2024ના રોજ જે કારોબારી અને સામાન્ય સભા મળેલી હતી તેના જે કાર્યવાહી નોંધ થયેલી હતી તેની બહાલી આપવામાં આવી। આ ઉપરાંત નવા મુદ્દા તરીકે તાલુકા પંચાયત કચેરી આપણે જર્જરિત હાલતમાં હોય અને આપણા બધા સદસ્યો દ્વારા પણ આની ડિમાન્ડ હોય કે આને જલ્દીથી રિપેરિંગ કરવામાં આવે, એ માટે આપણે ઠરાવથી આજરોજ સામાન્ય સભામાં ઠરાવ કરેલો છે અને તેની રિપેરિંગ માટેની દરખાસ્ત રાજ્ય કક્ષાએ મોકલી આપવાનું નક્કી કરવામાં આવેલું છે। આ ઉપરાંત આપણે 20% નાણાં પંચના જે આયોજન થયેલા હોય ગત વર્ષના, એ પૈકી જે કામો થવા પાત્ર ના હોય તેને આઈડેન્ટિફાઈ કરવા અને આવતી સામાન્ય સભાની અંદર એને ફેરફાર માટે બહાલી આપવાનું આજ રોજ નક્કી કરવામાં આવેલું છે।